મારું નામ વિજય છે અને હું રાજકોટની અંદર રહું છું. હું મેડિકલ કોલેજનો વિદ્યાર્થી છું અને હું એક ભાડાના મકાનમાં રહું છું. મારા મકાન માલિકનું 1 મહિના પહેલાં અવસાન થઈ ગયું હતું. હું જ્યારે તેમને મકાન વિશે પૂછ્યું તો કાકીએ મને ભાડા વિશે જણાવ્યું અને મને મકાનની ચાવી આપી. પછી હું મારો બધો સામાન લઈ અને ત્યાં રહેવા આવી ગયો. કાકીનો છોકરો વિદેશમાં રહેતો હતો અને તે વર્ષમાં એક જ વાર ઘરે આવતો હતો. જો કાકી વિશે તમને વાત કરું તો કાકી 40 વર્ષના હતા, પરંતુ તેણે પોતાનું શરીર સરસ રીતે મેન્ટેન કરેલું હતું. આથી તે 25 થી 30 વર્ષના દેખાતા હતા. તે ખૂબ જ સુંદર હતા. ઘરનું બધું કામ તે જાતે જ કરતા અને તે કામમાં હંમેશા વ્યસ્ત રહેતા. જ્યારે પણ કાકીને માર્કેટમાં શાકભાજી કે બીજું કોઈ વસ્તુ લાવવાની હોય ત્યારે તે મને ફોન કરતા અને ઘણીવાર તે મારી ગાડી પર બજારમાં જતા. મને કાકી ખૂબ જ પસંદ હતા. મારા મનમાં તેની વિશે કોઈ અલગ વિચાર ન હતા, પરંતુ થોડા દિવસ પહેલાં હું અને કાકી બજારમાંથી શાકભાજી ખરીદી કરીને ઘરે આવી રહ્યા હતા. ત્યારે અચાનક અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો. મેં એક ઝાડ નીચે મારી ગાડીને રોકી તો કાકીએ કહ્યું કે જો તને વરસાદમાં નાહવાનું મન થતું હોય તો તારી ગાડીને રોકતો નહીં, કારણ કે મને પણ વરસાદમાં નાહવું ગમે છે. તેની વાત સાંભળી મેં ફરીથી ગાડી રસ્તા પર લીધી અને અમે બંને નાહતા નાહતા ઘરે પહોંચ્યા. પછી કાકીએ કહ્યું કે તું સાવ ભીંજાઈ ગયો છે, અંદર આવ. એટલે હું અંદર ગયો તો તેણે મને કપડાં અને ટુવાલ આપ્યું. જ્યારે હું ના પાડવા લાગ્યો તો કાકીએ મને કહ્યું કે બાથરૂમમાં જઈ કપડાં બદલી લે. જ્યારે હું બાથરૂમમાં ગયો તો ત્યાં ઘણા બધા પુસ્તકો જોયા, જેમાં સુંદર મજાનો ફોટા અને પુસ્તકોની પાસે એક રોટલી બનાવવાનું વેલણું પણ રાખવામાં આવ્યું હતું. તેને હું જોવા લાગ્યો અને મારા મનમાં અલગ જ વિચાર આવી રહ્યા હતા. મેં પણ 50-60ની ગણતરી કરીને બાથરૂમમાં પાણી ખાલી કરી નાખ્યું. એટલામાં કાકીનો અવાજ આવ્યો કે શું થયું દીકરા? પણ હું બોલ્યો નહીં અને બહાર આવતા મને યાદ આવ્યું કે હું બાથરૂમમાં સાફ કરવાનું ભૂલી ગયો હતો. ફરીવાર હું સફાઈ કરવા માટે જતો હતો તો કાકીએ બાથરૂમમાં ગયા હતા અને દરવાજો બંધ હતો. હું મનમાં ગભરાઈ રહ્યો હતો, પરંતુ બહાર આવીને તે કંઈ બોલ્યા નહીં. થોડી વાર પછી કાકીએ કહ્યું કે ચાલ દીકરા, ચા તૈયાર છે. તે મારી એકદમ નજીક આવીને બેસી ગયા. એટલે હું થોડો દૂર જવા લાગ્યો તો તેનો એક હાથ મારા ખંભા પર મૂક્યો અને મને પોતાની તરફ ખેંચ્યો, જેની કારણે મારો ચહેરો તેની છાતીને સ્પર્શી ગયો હતો. હું તરત જ ઊભો થઈ ગયો અને જવા લાગ્યો, પણ કાકીએ મારો હાથ પકડીને મને પોતાની તરફ ખેંચ્યો અને મને એક નાની એવી બકી કરી, જેને કારણે મારામાં પણ હિંમત આવી ગઈ. પછી કાકી કહેવા લાગ્યા કે દીકરા, આજથી તું મારી સાથે આ ઘરમાં સૂઈ જજે. હું કાંઈ બોલ્યો નહીં. તો તે મને પૂછવા લાગ્યા કે શું તારે કોઈ ફ્રેન્ડ છે? તો હું થોડો શરમાઈ ગયો અને કહ્યું ના, મારે કોઈ ફ્રેન્ડ નથી. અને કાકી પછી જે કહ્યું તે સાંભળીને હું તેની સામે જોતો જ રહી ગયો. કાકીએ મને કહ્યું કે શું તે ક્યારેય મોજ મજા કરી છે? એટલે મેં માથું નીચું કર્યું તો તેણે કહ્યું, અરે દીકરા, શરમાય છે કેમ? તો મેં કહ્યું ના, મેં ક્યારેય આનંદ કર્યો નથી. મેં ક્યારેય કોઈની સામે જોયું પણ નથી. કાકી કાંઈ પણ બોલ્યા નહીં. તેણે કાકાનું શર્ટ જે તેણે પહેર્યો હતો તે કાઢીને સૂકવવા માટે દોરી ઉપર મૂકી દીધો અને મને કહ્યું તું પહેલાં ધ્યાનથી જો. અને મેં તેનું સામું જોયું તો કાકી કહેવા લાગ્યા કે તમારા આ રાજાને મહેલમાં જવાની બહુ ઉતાવળ લાગે છે. તો મેં કાકીને કહ્યું કે આ પહેલી વાર છે કે હું કોઈની સામે જોઈ રહ્યો છું. એટલે કાકીએ સપટી વગાડી અને બોલ્યા, તને તારા ભૂલની સજા મળશે. અને પછી કાકીએ એવી સજા આપી જે હું તમને શબ્દમાં વર્ણવી શકું તેમ નથી. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.